પણ સુકાઈ ગયા છે. સિંધુ ગીઝર ગીઝર પણ ચાલુ છે, આગે મધુરી છે. મમ્મી તું જલ્દી આવ. અરે મારી લાઈફના ટાઇટલ સોંગ સવારમાં શેની શરૂ થઈ ગઈ છે? મમ્મી ગઈકાલ રાતથી આપણી મોનોપોલીની ગેમ અધૂરી છે. ચાલ ને પૂરી કરી નાખીએ. ઇન્દુ, મને એ વાતની સમજણ નથી પડતી કે નાનપણથી તને મોનોપોલી ગેમનો વળગણ કેમ છે? શું મમ્મી, તે તો આદત પાડી છે. એ વાત સાચી, પણ જલ્દી ગેમ પતાવજે હો. મારે મંદિરે જવાનું છે પંચાયત કરવા. મમ્મી મંદિરે જાય અને મોહનજી મળે ને તો એમને પૂછી લેજે કે વડ સાવિત્રીનું વ્રત એક્ઝેક્ટલી કયા દિવસે કરવાનું છે, સોમવારે કે મંગળવારે. તારે શું કામ કરવું છે વટ સાવિત્રીનું વ્રત? સિરિયલોની બધી હિરોઈનો કરે છે ને એટલે. અને કેમ એમના લાંબા આયુષ્ય માટે મારે પ્રાર્થના ન કરવાની હોય? જ્યારથી લોકલ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થવા લાગ્યા છે ને ત્યારથી મને તો બહુ બીક લાગે છે. મમ્મી તને ખબર છે એ બિચારા શેર બજાર જવા માટે હંમેશા ફર્સ્ટ ક્લાસમાં જ જાય છે. હા ને, ખાલી 11મી જુલાઈએ ન ગયો હશે. આપણા નસીબમાં 5 લાખ રૂપિયા નહીં હોય, બીજું શું? શું બોલે છે? તારે કઈ વ્રત કરવાની જરૂર નથી. કઈ નહીં થાય તારા એ કાળા કાગડાને. હિન્દુ એરિયાના એકથી એક ચડ્યા હતા છોકરા તારી પાછળ ગાંડા હતા, પણ તું ગાંડી કાળું રીંગણું ઉપાડીને લઈ આવી. અરે બુલેટના અજવાળામાં પડછાયા જેવો દેખાય છે. મો નાઇટ લેમ્પમાં તો દેખાતોય નથી. મમ્મી તું આ શું બોલે છે? એ સાંભળશે તમને કેટલું ખરાબ લાગશે. દિલના કેટલા સારા છે બિચારા. અને એ બધું પડતું મૂક. તું મને એ કે તારે આ બૂટ ઘર ખરીદવું છે, 3.5 લાખ રૂપિયાનું છે. હા હા, અમે ચોપાટી તો છે મારી પાસે. લાવ લાવ. સિંધુ મોજા ક્યાં છે? દરિયામાં. એ સરદાર સરોવર. હું દરિયાના મોજાની વાત નથી કરતો, પગમાં પહેરવાના મોજાની વાત કરું છું. પપ્પુ ડાર્લિંગ. આ શું તમે લોકો સવારના પોરમાં મોનોપોલી રમત લઈને બેસી ગયા છો? હા, અને મમ્મી હમણાં બૂટ ઘર પણ ખરીદી લીધું. બોલો. સરસ. ક્યારે શિફ્ટ થાવ છો? ના, સરસ એરિયા છે. ત્યાં તમને પાડોશમાં હેંગિંગ ગાર્ડનના વાંદરાઓની કંપનીએ મળી રહેશે. ઇન્દુ, એમને કહી દે અત્યારે હું ઓલરેડી ગોરીલા વાંદરાની કંપનીમાં જ છું. મમ્મી આ શું બોલે છે તું? પપ્પુ મમ્મીની વાત માટે આઈ એમ સોરી. હા નહીં, બોલવા દે. હાઉ સ્વીટ. કન્ટિન્યુ. આ બધા જ વિશેષણોનું હું એક લિસ્ટ બનાવી રહ્યો છું અને તમે જયારે મરશો ને ત્યારે તમારી મૃત્યુ નોંધમાં આ બધા જ વિશેષણો છપાવીશ. ગોરીલાના સાસુ, કાગડાના મધર ઇન લો આ કાળા રીંગણાને વિલાપ કરતો મૂકીને નર્ક લોક સીધાવી ગયા છે. પપ્પુ તમે પણ નર્કલોક ના કહેવાય, સ્વર્ગલોક લખાવવું તો પડે કે નહીં? અરે આને તો નર્ક માટે કોઈક મિનિસ્ટરની લાગવગ લગાડવી પડશે. જો ઇન્દુ, તારી મા માટે શું શું બોલે છે? આવા સંસ્કાર આપ્યા છે તમારા મા બાપે તમને? અરે મારા મા બાપના સંસ્કાર અને ઇન્દુના પ્રેમને કારણે આ દિન સુધી હું ચૂપ બેઠો છું. ઇન્દુ, તને ખબર છે મારી બા મને હંમેશા કહેતી, જો ગુલાબને પામવું હોય તો કાંટાઓને સ્વીકારવા જ પડે. એટલે હું કાઢું તો તમે થોર. બસ એકબીજાના વખાણ કરવાનું બંધ કરો સવારના પોરમાં. કોઈ આવ્યું? ના, હવામાં ડોરબેલ વાગી. ફેંકું આ પર્સ છૂટું ફેંકો. રૂપિયા હોય તો ફેંકો. મમ્મી હું ના આવું ને ત્યાં સુધી કઈ છૂટું નહીં ફેંકતી. પપ્પુ તમે ચૂપ રહો. આ પર્સમાં રૂપિયા નતા ને એટલે બચી ગયા. હા, એક વાત કહું, તમને ડેન્ગુ થશે. ડેન્ગુ. વગાડીને સંતાઈ જાવ છો. ચા પીશો? પી સિંધુ. હા ભાભી. હા. અરે ઇન્દુ ભાભી એક સાથે આખું બોલતા શું જાય છે તારા બાપનું? ઇન્દુ અને ભાભી વચ્ચે એટલી બધી ખાલી જગ્યા રાખે છે કે એમાં આખા મારા સાસુજી પુરાઈ ગયા. હું શું કામ પુરાવ? ખાલી જગ્યામાં પુરાવ તમે. एक मिनट, आप लोगों की तू तू मैं खत्म हुई हो तो मैं कुछ अपनी कहूँ. હા કે ભાઈ કે અમારા બંનેની તું મેં તો આમના ખતમ થયા પછી જ ખતમ થશે. હું શું કામ ખતમ થાવ? ખતમ પણ થાવ તમે. ઇન્દુ, શું થયું બાપુ? હજુ તારી માં જો તને જુવાન જોત વિધવા કરવાના અરમાન સેવી રહી છે. મમ્મી શું તું પણ? અરે ચા તમારા માટે નથી, બકુલ માટે છે. આપણે એને જ આપવું તો થયું, ચાખીને આપવું. ચાખી છે. હા, थैंक यू. મને ચા પીવા દો અને તમે લોકો મોડું મીઠું કરો. એ હાઈલાઇટ શું થયું? એટલે તું પણ ગયો? એ ના બકા ના, લગ્ન કરવાની ભૂલ ના કરતો. અને કરવા જોઈએ લગ્ન તો પહેલા ચેક કરજે છોકરીની માં જીવે છે કે મરી ગઈ. મમ્મી કઈ છૂટું નહીં ફેંકતી. અને પપ્પુ તમે ડરો નહીં, મમ્મી તો ખોટી ખોટી હુલ મારે, કઈ સાચે થોડી મારે. કેમ મીઠાઈ? કારણ કે મેં આજથી મારું નામ બદલવાનું નક્કી કર્યું છે. કેમ? પણ તમારું નામ તો કેટલું સરસ છે બકુલ. યા
પણ આજથી મારું નામ મેં બકુલમાંથી કુકુલ કરી નાખ્યું છે. કે ખેયું ખેયું એલ કુકુલ. કાકા કેમ? અરે એકતા મેમને ખુશ કરવા. યુ મીન એકતા કપૂર? હા, એમને કે અક્ષર બહુ ગમે છે ને એટલે મેં મારા નામમાં 2 કે એડ કરી નાખ્યા છે. અને પપ્પુ જોજે એમની સિરિયલમાં મને મેઇન રોલ મળશે જ મળશે. સાલા ગધેડા, એકતાને કે અક્ષર બહુ ગમે છે તો એને પોતાનું નામ એકતામાંથી કેકતા કેમ નથી કર્યું? એની પાછળ કપૂરનો કે છે જ ને. મારું તો નામ જ બકુલ બર્માવાળા હતું. તો હવે પુરુષ શું રાખ્યું? કુકુલ કૂતરાવાળા. મોડું મીઠું કરો. એ હા, ઓલો પીળા પેંડા મમ્મી તારા ફેવરેટ. એકાદ રાખજે. હા, આવી ગઈ હરક પદુડી. ક્યાં સુધી બીજાની મીઠાઈઓ ખવડાવ્યા કરીશ કે પૂછીશ આમને? ઓ કાલા ખટ્ટા, તમારો ક્યારે વિચાર છે મીઠાઈઓ વેચવાનો? હા, એટલે તમે પણ નામ બદલવાના છો? એ ના પાડ, તારી માને કે સુચરિતાનું કુચરિતા બહુ ખરાબ લાગે. તો કે કેરેક્ટર સાથે જશે. હું મારા નામની નહીં તમારા કામની વાત કરું છું. આ લગ્નના 7 વર્ષ થઈ ગયા છે, હજી ઘરમાં ઘોડિયું નથી બંધાયું. બનવાના છો બાપ? તમે તો યાર ગેસ વાળાની દુકાને જઈને ગેસ વાળાને પૂછતા હો ને, કબ ભેજ રહે હો ગેસ કી કોઠી, એમ પૂછો છો. અરે તમારી દીકરી બાપ બનાવશે ત્યારે બની. ઓય, ગેસ વાળો તો ગેસની ડિલિવરી કરી જાય, પણ ફોન કરીને બુક કરાવવાની જવાબદારી આપણી હોય. તે મારો ગેસ હું જ બુક કરાવીશ, પાડોશી નહીં આવે. તો પછી રિઝલ્ટ કેમ નથી?